નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે કોરોનાની પરિસ્થિતિના કારણે સરકાર દ્વારા અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો એની હું તમને માહિતી આપું છું. આજે ધોરણ 12 હિન્દીમાં જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાંથી કેટલો અભ્યાસક્રમ તમારે પરીક્ષા માટે તૈયાર કરવાનો છે. બાકી બધું ભણવાનું તો બધું જ છે, તમને બધું જ ભણાવવામાં આવશે. આપણે વિડીયો દ્વારા તમને ભણાવીએ છીએ, PDF ફાઇલ મોકલીને પણ ભણાવીએ છીએ. પરંતુ કેટલાક ચેપ્ટરો પરીક્ષા માટે કેન્સલ કરવામાં આવ્યા છે. તો તમે પહેલાં તમારી બુક કાઢો, એક પેન્સિલ લો અને પછી આ વિડીયોમાં હું જે બોલું છું તે સાંભળી એ પ્રમાણે તમે એની સામે કેન્સલ કરી દો. એટલે તમને ખબર પડે કે ભાઈ આ ચેપ્ટર છે એ 12 બોર્ડની એક્ઝામમાં પૂછાવાનું નથી. પહેલો કાવ્ય છે કૃષ્ણ ભક્તિ, બીજું નમક કા દરોગા પાઠ, પછી છે પ્રયોજકમૂલક હિન્દી, પુસ્તકાલય કા મહત્વ વ ઉપયોગિતા. એને કેન્સલ કરી દો. આ પ્રયોજકમૂલક જેટલા આવશે ને એમાંથી 5 પ્રશ્નો 5 માર્ક્સના પૂછાય છે. એટલે પ્રયોજકમૂલક હિન્દી પહેલું, પુસ્તકાલય કા મહત્વ, એ કેન્સલ કરી દો. ત્રીજું કાવ્ય રહેશે, ચોથો પાઠ રહેશે, પછી પાછું પ્રયોજકમૂલક હિન્દી છે, સૂચના પ્રૌદ્યોગિકી એ રહેશે, પછી કાવ્ય છે ભારત શ્રીરત્ન, એ પણ ખરું, પાઠ છે ઘર, એ પણ રહેવાનો છે. પછી પાછું છે પ્રયોજકમૂલક હિન્દી શબ્દાવલી, વિશ્વકોશ, થિરોસસ, પરિચય ઓર ઉપયોગ. એમાં 2 વસ્તુ છે કે સરકાર એક બાજુ કેન્સલમાં પણ એને લીધેલું છે અને અભ્યાસક્રમમાં પણ લીધેલું છે, એટલે ડાઉટફુલ છે. એટલે આપણે એને તૈયાર કરીશું. બહુ નથી, પણ એમાંથી 3 પ્રશ્નો હોય છે, પણ સરકારે એને કેન્સલમાં પણ બતાવ્યું છે. પછી છે 7મું કાવ્ય બાદલ કો ખીરતે દેખા હૈ, કેન્સલ કરી દો. 8મો પાઠ છે ચાર્લ્સ ટાઉન છે જોનિસબર્ગ, એને કેન્સલ કરી દો. એના પછી છે પ્રયોજકમૂલક હિન્દી ડાકઘર સે સંબંધિત પત્ર, એ રાખવાનું છે. બાढ़ की संभावना એ કવિતા છે, એ પણ રાખવાની છે. હવે 10મો પાઠ છે કારતૂસ, એને કેન્સલ કરી દો. પછી પ્રયોજકમૂલક હિન્દી છે એ રાખવાનું છે. પછી કાવ્ય છે જો બીત ગઈ સો બાત ગઈ, રાખવાનું છે. પછી પાઠ છે રેડિયમ કી આત્મકથા, એ રાખવાનું છે. પછી પ્રયોજકમૂલક હિન્દી છે આધુનિક મુદ્રણ તકનીકી, એને કેન્સલ કરી દો. એના પછી 13મું કાવ્ય છે મહાપ્રસ્થાન, એને પણ કેન્સલ કરી દો. એના પછી 14મો પાઠ છે સુભાષ માનવ, સુભાષ મહામાનવ, એ રાખવાનો છે. એના પછી પ્રયોજકમૂલક હિન્દી છે ભારત વર્ષ કે પર્યટન સ્થળ, એ રાખવાનું છે. એના પછી 15 નંબરનું કાવ્ય છે બેરંગ બેનામ ચિઠિયા, એ કેન્સલ કરી દો. એના પછી 16મો પાઠ છે રાખવાનો છે. એના પછી વ્યાકરણ છે શબ્દ ભંડાર, શબ્દ નિર્માણ, એ રાખવાનું છે. 17મી કવિતા છે રાખવાની છે. 18મો પાઠ છે રાખવાનો છે. એના પછી પ્રયોજકમૂલક યાની કે વ્યાકરણ, વાક્ય વિચાર, વાક્ય અશુદ્ધિ શોધન, એ રાખવાનું છે. એના પછી 19મી કવિતા છે એ પણ રાખવાની છે. અને છેલ્લે 20મો જે પાઠ છે એ કેન્સલ કરવાનો છે. એટલે ટોટલી પાઠ 2, 3, 4, 5, 6, 20માંથી 6 કાઢી નાખવાના અને 14 રહેશે આપણા અભ્યાસક્રમમાં. નીચે પૂરક વાંચન છે. પૂરક વાંચનમાં તો તમારે ખાલી એને વાંચવાનું છે, એટલે એ અભ્યાસક્રમમાં પૂછાવાનું છે નહીં.
પણ એમાં પહેલું અને ચોથું 2 કાઢી નાખવાના છે, પણ એ તો વાંચવાનું જ છે તમારે, એટલે કોઈ ચિંતા નથી એનું. એટલે આ પ્રમાણે આપણે 12મા ધોરણનો અભ્યાસક્રમ રહેશે. ભણવાનું તો બધું જ છે, પણ પરીક્ષામાં આપણે જે કેન્સલ કર્યું ને એમાંથી પ્રશ્ન પૂછાશે નહીં. બીજું કોઈ પણ પ્રોબ્લેમ હોય તમને તો મને ફોન કરીને તમે પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.